चलो विद्यार्थी मित्रों 11 साइंस में चैप्टर नंबर 3 में छेल्लो टॉपिक के जेनी चर्चा करवा जई रह्या छे ए छे सापेक्ष वेग समझाओ अने तेना किस्सा विषे माहिती आपो। पहला तो आपणे समजवू पड़े कि सापेक्ष वेग ए शुं छे अने सापेक्ष वेग ए एक अत्यार सुधीना जेटला सूत्रों छे एना करता कंईक अलग छे के અત્યાર સુધી જે સૂત્રો હતા એ ન્યૂટનના સૂત્રો હતા અચળ પ્રવેગી ગતિ માટેના, એ સાચા જ છે, રાઈટ છે, પરંતુ એ સૂત્રો એના માટે છે કે જ્યારે બે પદાર્થ એક પદાર્થ ગતિ કરતો હોય ત્યાં એના માટે છે। જ્યારે સાપેક્ષ વેગ છે બે કે તેથી વધારે પદાર્થ ગતિમાં હોય અને એ બંનેની ચર્ચા કરવી હોય ત્યારે સાપેક્ષ વેગ એટલે કે રિલેટિવ વેલોસિટીની રિક્વાયરમેન્ટ આવે। તમને એક હમણાં એક્ઝામ્પલ પણ આપું કે જેથી કરીને તમને આઈડિયા આવે કે શા માટે અત્યાર સુધીના જે ન્યૂટનના સૂત્રો છે એ ખોટા, એટલે કે બે પદાર્થની ગતિની ચર્ચા માટે એ સાચા કહી શકાય નહીં અને એટલા માટે જ એ લિમિટેશનની રિક્વાયરમેન્ટ કમ્પ્લીટ કરવા માટે સાપેક્ષ વેગ આવ્યો। એટલે સાપેક્ષ વેગ થિયરી જે છે એ સમજાવવામાં આવી। તો સાપેક્ષ વેગ માટે જોઈએ એક્ઝામ્પલ પહેલા। સાપેક્ષ વેગ નું એક એક્ઝામ્પલ જોઈએ કે ન્યૂટનની ગતિના સમીકરણો સપોઝ કોઈ એક વ્યક્તિ છે, સપોઝ કે આ કોઈ પોલીસમેન છે અને અહીંયા કોઈ એક થીફ છે એટલે કે ચોર અને પોલીસ, બંને વચ્ચે 100 મીટરનું ડિસ્ટન્સ છે, બંને વચ્ચે 100 મીટરનું ડિસ્ટન્સ છે, અંતર છે બંને વચ્ચેનું, અને બંને આ દિશામાં ગતિ કરે છે। થીફનો વેલોસિટી, ચોરનો વેગ એ છે 2 મીટર પર સેકન્ડ અને પોલીસ છે એનો વેલોસિટી છે 1 મીટર પર સેકન્ડ। ચલો તો હવે જો ન્યૂટનની ગતિના નિયમો અથવા તો ન્યૂટનના સૂત્રનો ઉપયોગ કરીએ, ન્યૂટનના નિયમ અથવા તો ન્યૂટનના સૂત્રનો ઉપયોગ કરીએ તો પોલીસમેન જે છે એ આટલું 100 મીટર ડિસ્ટન્સ કેટલા ટાઈમમાં કવર કરશે અને વેલોસિટી આપી દીધી છે v પોલીસ ઇક્વલ ટુ 1 મીટર પર સેકન્ડ અને ડિસ્ટન્સ આપી દીધું છે 100 મીટર। તો ટાઈમ ફાઇન્ડ કરવાનો થાય
તો ટાઈમ કેમ ફાઇન્ડ થશે? તો કે v ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો v ઇક્વલ ટુ ડિસ્ટન્સ જે છે એ 100 અને વેલોસિટી છે t ને સબ્જેક્ટ કરીએ આપણે, એટલે t ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન વેલોસિટી. તો t ઇક્વલ ટુ શું થશે? ડિસ્ટન્સ 100 મીટર અને અપોન વેલોસિટી 1 મીટર પર સેકન્ડ, એટલે 1. તો ટાઈમ 100 સેકન્ડ જેટલો લાગશે. ચલો ક્લિયર. હવે 100 સેકન્ડમાં આ પોલીસમેન છે એ થીફ સુધી પહોંચશે, પરંતુ પોલીસમેન જ્યારે થીફ સુધી પહોંચશે, ચોર સુધી પહોંચશે, ત્યારે ચોર જે છે એનું સ્થાન ત્યાંથી લેફ્ટ થઈ ગયું છે, ત્યાંથી આગળ પહોંચીને અહીંયા ક્યાંક પહોંચી ગયો છે. એટલે અહીંયા ન્યૂટનની ગતિના નિયમો જે છે એ લાગુ પાડી શકાય નહીં. બે પદાર્થ જ્યારે ગતિમાં હોય ત્યારે ન્યૂટનની ગતિના નિયમ લાગુ પડતા નથી, અને ત્યારે આપણે સાપેક્ષ વેગનો ઉપયોગ કરવો પડે છે, જરૂર પડે છે, રિક્વાયરમેન્ટ ઊભી થાય છે સાપેક્ષ વેગ માટેની, જે આલ્બર્ટ આઇન્સ્ટાઈન આપે છે. લગભગ આશરે ન્યૂટનનું કાર્યક્ષેત્ર છે 1642 થી 1700 ને સમથિંગ 2010 સુધી છે. તો એ પછી ડાયરેક્ટ 19મી સદીમાં 1889 આજુબાજુ એનો બોર્ન છે આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો. એટલે વચ્ચેના જે 200 વર્ષ જેટલો ટાઈમ પીરિયડ છે એ દરમિયાન ન્યૂટનના નિયમો જ ચાલતા હતા, પણ બધી પદાર્થ ગતિમાં છે એવું કહેવાવાળા આલ્બર્ટ આઇન્સ્ટાઈન જે છે એ 200 વર્ષ પછી ખબર પડી કે ભાઈ બધી વસ્તુ એકબીજાના રિલેટિવ હોય છે. આપણે એવું કહીએ કે બે વ્યક્તિ બાજુમાં બેઠા છે અને એ સ્થિર છે, તો એ વસ્તુ ખોટી છે. જો ચંદ્ર ઉપર કોઈ વ્યક્તિ હોય અને એ બે વ્યક્તિને જોતા હોય તો એવું કહી શકાય કે પૃથ્વી ગતિમાં છે, તો એ બંને વ્યક્તિ ગતિમાં છે. અને એ ચંદ્ર પણ ગતિમાં છે, ચંદ્ર અને પૃથ્વી ગતિમાં છે, સૂર્ય પણ ગતિમાં છે. તો બધા પોતપોતાની રીતે ગતિમાં છે. એક વસ્તુ ખ્યાલ રાખજો કે ભાઈ કોઈ વસ્તુ સ્થિર હોતી નથી, પરંતુ સાપેક્ષમાં આપણે લઈને એવું કહીએ કે આ સ્થિર છે ને આ ગતિમાં છે. એને આપણે રેફરન્સ ફ્રેમ દ્વારા તમને સમજાવેલું છે કે બહારની કોઈ સિસ્ટમ છે એના દ્વારા એ બે વ્યક્તિ જે છે એ ગતિમાં લાગે, પણ એ વ્યક્તિ બે સાથે બેઠા હોય અને એ એકબીજાની સાપેક્ષ જે છે એ સ્થિર કહેવાય છે. ચલો, તો આપણે હવે જોઈએ કે t ઇક્વલ ટુ 100 સેકન્ડમાં જે પોલીસમેન છે થીફ સુધી પહોંચશે, તો હવે થીફ જે છે એ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે? તો થીફનું ડિસ્ટન્સ કેટલું મળે છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે? થીફની વેલોસિટી છે 2 મીટર પર સેકન્ડ, અને થીફનો ટાઈમ પીરિયડ પણ છે કે 100 સેકન્ડમાં એ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે. તો v ઇક્વલ ટુ d/t, તો d ઇક્વલ ટુ vt, તો d ઇક્વલ ટુ વેલોસિટી કેટલી આપેલી છે તમને? 2 મીટર, અને ટાઈમ 100 સેકન્ડ, તો d ઇક્વલ ટુ કેટલો હશે? 200 મીટર. તો આ જે થીફ છે એ આ પોલીસમેનથી 200 મીટર લેફ્ટ થઈ ગયો હશે અને આગળ પહોંચી ગયો હશે. તો પોલીસમેનનો કેટલો વેલોસિટી હોવી જોઈએ કે તે થીફને પહોંચી શકે અને કેટલા સમય પછી પહોંચી શકે, એ તમારે હોમવર્કમાં તમારે ફાઇન્ડ કરવાનું છે. પરંતુ હવે તમને સમજાણું કે સાપેક્ષ વેગ માટે સાપેક્ષ વેગની જરૂરિયાત શા માટે પડી? સાપેક્ષ વેગની જરૂરિયાત તો કે જ્યારે એક કરતાં વધારે પદાર્થ ગતિમાં હોય, જ્યારે એક કરતાં વધારે પદાર્થ ગતિમાં હોય ત્યારે ન્યૂટનની ગતિના અથવા તો એના અચળ પ્રવેગી ગતિના સમીકરણ
ગતિના સમીકરણ અચળ પ્રાયોગિક ગતિના સમીકરણ લાગુ પાડી શકાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે બે પદાર્થની ગતિની ચર્ચા હોય તો ત્યારે આપણે રિલેટિવ વેલોસિટીની જરૂરિયાત પડે છે. તો હવે આપણે ભણશું કે ભાઈ સાપેક્ષ વેગ એટલે શું છે. અત્યાર સુધી આપણે જોયું કે સાપેક્ષ વેગની જરૂરિયાત શા માટે હતી અને ન્યૂટનના ગતિના નિયમો 200 વર્ષ સુધી એક જ પદાર્થની ગતિ માટે લાગુ પાડી શકાય. પછી આલ્બર્ટ આઇન્સ્ટાઈને એવું કીધું કે બધી વસ્તુ જે છે કોઈ વસ્તુ સ્થિર હોતી નથી, બધી વસ્તુ એકબીજાના સાપેક્ષે ગતિમાં જ હોય છે. તમને એના એક્ઝામ્પલ પણ આપ્યા. તો જોઈએ હવે આપણે સાપેક્ષ વેગ સાપેક્ષ વેગની સમજૂતી જોઈએ. સાપેક્ષ વેગ રિલેટિવ વેલોસિટી ની સમજૂતી. હવે ગતિ શું છે? તો કે ગતિ એ સાપેક્ષ સાપેક્ષ ખ્યાલ છે. શું છે? સાપેક્ષ ખ્યાલ છે. પછી તો કે સાપેક્ષ ખ્યાલ એટલે શું છે? તો કે બે પદાર્થો જે છે એ અલગ અલગ વેગથી અલગ અલગ દિશામાં અલગ અલગ અંતર કાપતા હોય છે, તો એકબીજાની સાપેક્ષ વસ્તુ થઈ. તો એવું કહી શકાય કે અવલોકનકાર કઈ નિર્દેશ ફ્રેમમાં, એવું કહી શકાય કે અવલોકનકાર એટલે કે ઓબ્ઝર્વર જે જોવે છે એ કઈ નિર્દેશ ફ્રેમમાંથી, અવલોકનકાર એ કઈ નિર્દેશ ફ્રેમમાંથી અવલોકનકારે કઈ નિર્દેશ ફ્રેમમાંથી ગતિ કરતા પદાર્થનું અવલોકન કરે છે. તે મહત્વનું છે, તે ઇમ્પોર્ટન્ટ છે, મહત્વનું છે. જ્યારે જુદી જુદી નિર્દેશ ફ્રેમોની સાપેક્ષ જુદી ફ્રેમોની સાપેક્ષ છે એક જ ગતિ કરતા પદાર્થનો વેગ જુદો જુદો હોઈ શકે છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? અવલોકનકાર કઈ નિર્દેશ ફ્રેમમાંથી ગતિ કરતા પદાર્થનું અવલોકન કરે છે તે મહત્વનું છે. બીજો પોઈન્ટ કે જુદી જુદી નિર્દેશ ફ્રેમોની સાપેક્ષ એક જ ગતિ કરતા પદાર્થનો વેગ જુદો હોઈ શકે છે. એટલે આ બહુ સમજવા જેવી વસ્તુ છે. શું કીધું તમને? જો થોડું ડાયાગ્રામ સમજાવીને ટ્રાય કરું.
સમજાવવાનો ટ્રાય કરું. બહુ સમજવા જેવી વસ્તુ છે. આટલું સેન્ટેન્સ છે ને એ બહુ મહત્વનું છે કે અવલોકનકાર કઈ નિર્દેશ ફ્રેમમાં ગતિ કરતા પદાર્થનું અવલોકન કરે છે એ મહત્વનું છે. એટલે પહેલાં તો હું આ હાફ સેન્ટેન્સ છે એ સમજાવવાનો ટ્રાય કરું. સપોઝ કે અહીંયા કોઈ એક પર્સન છે, એ પર્સન અહીંયા રોડના કિનારે ઊભા છે, એ વ્યક્તિ રોડના કિનારે ઊભા છે અને અહીંયા એક બસ ડ્રાઈવર આ દિશામાં આગળ વધે છે, એનું પણ અવલોકન કરે છે. ત્યારબાદ અહીંયા એક સાયકલ સવાર વ્યક્તિ છે, સાયકલ ચલાવે છે અને એ પણ આ દિશામાં ગતિ કરે છે. હવે બસ છે વીબી, બસની વેગ છે 60 મીટર પર સેકન્ડ અને આ વ્યક્તિ છે બાઇસિકલ ચલાવે છે, પર્સનની વેલોસિટી છે 20 મીટર પર સેકન્ડ. ચલો આવા બે જુદા જુદા તમને એક્ઝામ્પલ આપું. પછી અહીંયા સપોઝ કે એક બર્ડ, પક્ષી જે છે એ ગતિ કરે છે હવામાં, તો એની પણ કંઈક વેલોસિટી છે. સપોઝ કે 30 મીટર પર સેકન્ડ એટલી સ્પીડથી બર્ડ જે છે ઉડે છે. તો આ વ્યક્તિ બર્ડને પણ જોવે છે, આ પર્સનને પણ જોવે છે અને ગતિ કરતી બસને પણ જોવે છે. તો આ ત્રણેય કેસમાં આપણે શું સમજવાનું છે? તો કે પહેલી વસ્તુ, પહેલો જ પોઈન્ટ કે અવલોકનકાર, એટલે અવલોકનકાર કઈ નિર્દેશ ફ્રેમમાંથી, એટલે આ એક નિર્દેશ ફ્રેમ થઈ ગઈ. અવલોકનકાર માટે આ એક નિર્દેશ ફ્રેમ થઈ ગઈ. આટલું મેં ડોટેડ વડે રાઉન્ડ કર્યું. એક એના માટે ફ્રેમ ઓફ રેફરન્સ થઈ ગઈ. ગતિ કરતા પદાર્થનું અવલોકન કરે છે એ મહત્વનું છે કે આ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આ અવલોકન કરે છે. પક્ષી ઉડે છે, સાયકલ સવાર વ્યક્તિ છે, એની વેલોસિટી આટલી છે, બસ ચલાવે છે, એ બસની વેલોસિટી 60 મીટર પર સેકન્ડ છે, એ અવલોકન કરે છે, તે મહત્વનું છે. અને જુદી જુદી નિર્દેશ ફ્રેમોની સાપેક્ષ, એટલે હવે આના માટે એક ફ્રેમ જે છે આ થઈ ગઈ, પક્ષી ઉડે છે, એક ફ્રેમને સાયકલ તરીકે લઈ શકાય, એક ફ્રેમને જે છે બસ તરીકે લઈ શકાય. તો જુદી જુદી નિર્દેશ ફ્રેમોની સાપેક્ષ એક જ ગતિ કરતા પદાર્થનો વેગ જુદો જુદો હોઈ શકે છે. તો અહીંયા જોયું કે એક જ ગતિ કરતા, એટલે ગતિમાં તો છે જ બધાય, પણ બધાયનો વેગ કેવો છે? જુદો જુદો. અહીંયા મેં બધાને રિપ્રેઝન્ટ કર્યા છે. તો આ સાપેક્ષ વેગ માટે આ ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ ઓબ્ઝર્વર જે છે એ શું ઓબ્ઝર્વ કરે છે અને એના રિલેટિવ જે છે શું વેલોસિટી મળે છે બધા માટેની, એ ખાસ જરૂરી છે. એટલે ખાસ એ ક્લિયર હોવું જોઈએ કે સાપેક્ષ વેગની માહિતી થોડી વધારે લેતા જાવ તો એ વધારે સારું, કે થોડો સમજવાનો પ્રયત્ન કરો સાપેક્ષ વેગની. સપોઝ કે હવે હું એક બીજું તમને એક્ઝામ્પલ આપું. સપોઝ કે આ કોઈ પર્સન છે, એ આ તરફ સપોઝ અહીંયા એક ફ્રેમ છે એના માટે કે કાર છે એના નજીકમાં છે, આવી રીતે. ચલો બહુ ડ્રોઈંગ સારું નથી મારું, પણ ટ્રાય ટુ માય બેસ્ટ. હવે કાર છે એની ડાયરેક્શન સપોઝ આ દિશામાં છે, એની વેલોસિટી કંઈક સપોઝ 20 મીટર પર સેકન્ડ છે. પછી અહીંયા એક બીજી રેફરન્સ ફ્રેમ છે કે અહીંયા કોઈ એક બાઇક ચલાવે છે પર્સન, અહીંયા કોઈ પર્સન બાઇક ચલાવે છે. ચલો દર્શાવી દઈએ, એની વેલોસિટી આ ડાયરેક્શનમાં છે. તો આ પણ એક ફ્રેમ ઓફ રેફરન્સ જ થઈ. આ પણ એક સાપેક્ષ વેગનો જ ખ્યાલ થયો કે આ કારની વેલોસિટી વીસી, બાઇકની વેલોસિટી એક કંઈક જુદી દિશામાં છે, આની દિશા પણ જુદી છે
હવે તમને એક પણ બીજો પણ ખ્યાલ આવવો જોઈએ કે વેગ છે એ સદિશ રાશિ છે. વેગ છે એ સદિશ રાશિ છે. તો આપણે દિશાનું પણ મેન્ટેન કરવું પડશે કે કારની કઈ ડાયરેક્શન છે અને બાઇકની કઈ ડાયરેક્શન છે. અને જો આ બંને ડાયરેક્શન જુદી જુદી હોય તો આ બંનેને લખાય કઈ રીતે, કે કોના સાપેક્ષે કોનો વેગ એવું લખવું હોય તો એ પણ હવેના કેસમાં આપણે જોશું. તો આ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ જ જોવાનું છે કે ભાઈ સાપેક્ષ વેગને જે છે એ રિપ્રેઝેન્ટ કેમ કરી શકાય. સાદા વેગને તો વીસી લખી શકાય, બાઇસિકલનો વેગને વીબી લઈ શકાય, પણ જો કારની સાપેક્ષમાં બાઇકનો વેગ, કારની સાપેક્ષમાં બાઇકનો વેગ, અથવા તો વ્યક્તિની સાપેક્ષે બાઇકનો વેગ, અથવા તો વ્યક્તિની સાપેક્ષે કારનો વેગ, તો આ બધી સાપેક્ષ વસ્તુ થઈ ગઈ. તો સાપેક્ષ વેગને કઈ રીતે રિપ્રેઝેન્ટ કરાય છે અહીંયા, તો એ પણ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. તો ચાલો આજના લેક્ચરમાં આટલું રાખીએ અને હવે ના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈએ કે સાપેક્ષ વેગ જે છે એને કઈ રીતે રિપ્રેઝેન્ટ થાય છે, એના ન્યુમેરિકલ કેવા ટાઈપના હોય છે, અને જો બંનેની દિશા સમાન હોય તો સાપેક્ષ વેગમાં શું કરવાનું છે, બંનેના વેગની દિશા જુદી દિશામાં હોય તો ત્યારે શું કરવાનું છે. તો આ બધી ચર્ચા જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ તમને વર્ક આપું છું કે તમે પણ મને એવા કોઈ એક્ઝામ્પલ આપો કે જે સાપેક્ષ વેગમાં આવતા હોય અથવા તો તમે એ ઓબ્ઝર્વ કરતા હોય તો તમને શું ફીલ થાય છે. જેમ કે એક હું તમને એક્ઝામ્પલ આપું, પછી તમે તમારી રીતે જે છે એ વિચારજો બીજા કોઈ એક્ઝામ્પલ આવતા હોય. સપોઝ કે તમે કોઈ ટ્રેનમાં બેસીને મુસાફરી કરો છો, અહીંયા તમે આ ટ્રેન છે, અહીંયા તમે બેઠા છો, આ બારી છે, આવી રીતે આ એન્જિન છે, તો આ જે છે ભારતીય રેલ છે, એટલે ટ્રેન છે, ભારતીય રેલ ટ્રેનની ડાયરેક્શન આ ડાયરેક્શન. હવે સપોઝ કે અહીંયા કોઈ બાજુમાં બીજી ટ્રેન છે એ છે, તો ઘણીવાર તમને એવું ફીલ થાય કે આપણી ટ્રેન જે છે ને એ ગતિમાં જ, પણ ખરેખર બાજુની ટ્રેન છે એ ગતિમાં હોય છે. એટલે આ બી ટ્રેન અને આ વી એ ટ્રેન, તો વેલોસિટી ઓફ એ ટ્રેન ને વેલોસિટી ઓફ બી ટ્રેન. તો ઘણીવાર આપણી ટ્રેન જે છે એ સ્થિર હોય તો આપણને એવું લાગે કે ગતિમાં છે, અથવા તો ક્યારેક જે છે એ આપણે ગતિમાં હોય પણ આપણને સ્થિર લાગે છે. જ્યારે આવી રીતે થાય ત્યારે તો આને એક વન ટાઈપ ઓફ ઇલ્યુસ્ટ્રેશન કહેવાય. ઇલ્યુસ્ટ્રેશન એટલે ભ્રમણા, ભ્રમ થાય આપણને કે આ વસ્તુ ગતિમાં છે. આ ભ્રમવાળો શબ્દ જે છે એ તમારે હજી આવશે. આવું ઘણીવાર થાય, લિફ્ટમાં બેઠા હોય તો પણ થાય. ઉપર તરફ જઈએ તો આપણને એવું લાગે આપણો વજન ઘટી જાય છે, નીચે તરફ આવી તો આપણો વજન વધી જાય છે એવું લાગે. તો આ બધી વસ્તુ જે છે એ ફીલ થાય છે. તો તમારે આવા કોઈ એક્ઝામ્પલ દેવાના છે મને કે જે સાપેક્ષ વેગને રિલેટિવ હોય. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ.